છેલ્લા 24 કલાકમાં એસઆઈઆર મુદ્દે ચૂંટણી પંચે કર્યા બે મોટા નિર્ણય. એસઆઈઆરની કામગીરીની સમયમર્યાદા 7 દિવસ વધારવામાં આવી છે. સાથે જ બીએલઓના માનદ વેતનમાં 100% વધારો કરાયો છે. 6,000થી વધારી અને 12,000 વેતન કરવામાં આવ્યું છે, જ્યારે બીએલઓ સુપરવાઇઝરના વેતનમાં પણ 50%નો વધારો કરાયો. સમય ઓછો હોવાને લીધે બીએલઓ પર કામનું ભારણ વધતા ચૂંટણી પંચે 11મી ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના અલગ અલગ બૂથ પર હાજર રહી એસઆઈઆરની કામગીરીનું નિરીક્ષણ કર્યું. મજુરા વિધાનસભામાં સેન્ટ ઝેવિયર સ્કૂલમાં એસઆઈઆરની કામગીરીની સમીક્ષા કરી. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સંતોષકારક કામગીરી કરવા બદલ બીએલઓને અભિનંદન પાઠવ્યા. સાથે જ યાદીમાં પોતાના નામ છે કે નહીં તેની ચકાસણી કરવાની મતદારોને અપીલ કરી. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસઆઈઆરની કામગીરીનો વિરોધ કરનારાઓને જડબાતોડ જવાબ આપતા સવાલ કર્યો કે શું વિરોધ કરનારા બાંગ્લાદેશીઓને સાચવવા માંગે છે. કોઈ બી દેશનો નેતા કે કોઈ બી રાજ્યના નેતા કે પછી કોઈ બી નગરપાલિકા મહાનગરપાલિકાના નેતા એ ક્ષેત્રના નાગરિકોનો જ હક હોવો જોઈએ એ નેતાને નક્કી કરવા માટે. આ જે લોકો વિરોધ કરી રહ્યા છે શું ચાહે છે? આ બાંગ્લાદેશી ઘૂસપેટીઓ મારા દેશના નેતા નક્કી કરે, મારા રાજ્યના નેતા નક્કી કરે? જે વિરોધ કરી રહ્યા છે એનું ષડયંત્ર શું છે એ સમાજ ખૂબ સારી રીતે જાણે છે. સમય મર્યાદા વધારવાના ચૂંટણી પંચના નિર્ણયને બીએલઓ પણ આવકારી રહ્યા છે. કામગીરીમાં વધુ 7 દિવસ મળતા દિવસ રાત કામ કરતા બીએલઓ હવે શાંતિથી બાકી રહેલી કામગીરી કરી શકશે. રાજકોટ જિલ્લામાંથી 2 લાખ જેટલા મતદારોના નામ યાદીમાંથી રદ થશે. રાજકોટ જિલ્લામાં કુલ 23.91 લાખ મતદારો નોંધાયેલા છે, ત્યારે અત્યાર સુધીમાં 19.20 લાખ મતદારોના ફોર્મ આવ્યા છે, જેમાંથી 74,988 મૃત્યુ પામ્યા છે. રાજકોટ જિલ્લામાં 80થી 90% કામગીરી પૂર્ણ થયાનો પ્રશાસનનો દાવો છે.